જય યોગેશ્વર અર્થશાસ્ત્ર ધોરણ 12 નાણું અને ફુગાવો આ પ્રકરણની અંદર ગઈ વખતે આપણે ફુગાવાનો અર્થ અને તેના લક્ષણો જોઈ ગયા હતા, કારણો પણ જોઈ ગયા હતા. તો ફરી એ વિશે તાજા કરવી કે ફુગાવો એટલે શું. પ્રોફેસર A.P. લર્નરના મતે ફુગાવો એટલે વસ્તુના પુરવઠા કરતા વધુ પડતી માંગની સ્થિતિને ફુગાવો કહે છે. વસ્તુના પુરવઠા કરતા વધુ પડતી માંગની સ્થિતિને ફુગાવો કહે છે. તે જ રીતે પ્રોફેસર A.C. પિગુના મતે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને પણ ફુગાવો કહે છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને પણ ફુગાવો કહે છે. ટૂંકમાં અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતમાં સતત ઊંચા દરે વધારો થાય તેને ફુગાવો કહે છે. ટૂંકમાં કહેવું તો ફુગાવો એટલે શું? તો અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત લાંબા ગાળા સુધી ઊંચા દરે વધારો થાય તેને ફુગાવો કહે છે. હવે પ્રશ્ન થાય કે ફુગાવામાં એટલે કે વસ્તુ કે સેવાની ભાવ સપાટી શા માટે વધે છે? વસ્તુની કિંમત કોના પર આધારિત છે? તો કે વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા ઉપર આધાર રાખે છે. વસ્તુની કિંમત એટલે કે ભાવ કોના ઉપર આધાર રાખે છે? તો કે વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા ઉપર આધાર રાખે છે. જો વસ્તુની માંગ વધે તો સ્વાભાવિક તેના ભાવ વધે, વસ્તુની માંગ ઘટે તેના ભાવ ઘટે. આમ માંગ પર ફુગાવાનો કે ભાવ વધારવાનો આધાર. તેવી રીતે પુરવઠો જો વધારે વધી જાય તો કિંમતો ઓછી થઈ જાય, અને પુરવઠો ઓછો વધે તો કિંમત વધી જાય. આમ ભાવ એટલે કે કિંમતને અસર કરનારું એક પરિબળ છે માંગ અને બીજું પરિબળ છે પુરવઠો. પણ પુરવઠાને અસર કરનાર જો કોઈ પરિબળ હોય તો જે ઉત્પાદન ખર્ચનો વધારો છે. આમ ટૂંકમાં કહેવું હતું કે ભાઈ ભાવ વધારાના કારણો કે ભાવ વધારાના કારણો, તો ભાવ વધારાના જે કારણો છે એમાં બે આવે છે. મુખ્યમાં માંગનો વધારો અને બીજો છે ખર્ચનો વધારો. શા માટે ફુગાવો થાય છે? તો એના માટેના મુખ્ય બે કારણો છે. એક છે વસ્તુ કે સેવાની માંગમાં થયેલો વધારો અને બીજું છે વસ્તુ કે સેવાનો જે પુરવઠો છે એના માટે ખર્ચ કરવો પડે એટલે ખર્ચનો વધારો. અને એટલા માટે એવું કહેવાય છે કે ફુગાવો જે છે એ ફુગાવારૂપી જે ઇમારત છે તેનો જે પાયો છે ને એ પાયો બે ઉપર આધાર છે. જેમ આપણી ઇમારત છે, મકાન હોય તો તે કોના ઉપર ઊભું છે? તો કે તે તેના પાયા ઉપર ઊભું છે. એમ ફુગાવારૂપી જે ઇમારત છે ને એ બે પાયા ઉપર ઊભી છે. તેના મુખ્ય બે પાયા છે. એક છે માંગમાં થતો વધારો અને બીજો પાયો છે ખર્ચમાં થતો વધારો. ફુગાવારૂપી ઇમારતના કેટલા પાયા કહેવાય છે? તો કે બે. એક માંગમાં થતો વધારો અને ખર્ચમાં થતો વધારો. હવે પ્રશ્ન થાય, માંગમાં થતો વધારો અને ખર્ચમાં થતો વધારો કેવી રીતે ફુગાવાને જન્મ આપે છે? તો સૌથી પહેલા આપણે જોવા પ્રયત્ન કરીએ માંગમાં વધારો થવા માટેના કારણો. માંગમાં થતો વધારો, માંગમાં શા માટે વધારો થાય છે તેના કારણ જોઈએ. એને બીજા અર્થમાં કેવું તેમ કહેવાય માંગ પ્રેરિત ફુગાવો. શું નામ છે? માંગ પ્રેરિત ફુગાવો. કૌંસમાં કહેવાય માંગનો વધારો. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થવાને કારણે જો ભાવમાં વધારો થાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? જો દેશની અંદર ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થવાને કારણે જો ભાવ વધારો થાય, ફુગાવાનું સર્જન થાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ખરેખર તો અર્થતંત્રની અંદર એક બાજુ ચીજવસ્તુની સેવાની માંગમાં વધારો થાય
પણ બીજી બાજુ તે ચીજ વસ્તુઓની સેવાના પુરવઠામાં એટલો વધારો ન થાય અથવા ઓછો વધારો થાય ત્યારે માંગ એટલે કે કિંમત અને માંગ કે માંગ અને પુરવઠા વચ્ચે અસમતોલ ઊભો થાય છે. માંગ અને પુરવઠા વચ્ચે અસમતોલ ઊભી થતા ચીજ વસ્તુની કિંમતમાં વધારો થાય અને એમાંથી માંગ પ્રેરક ફુગાવાનું સર્જન થઈ શકે છે. ખરેખર તો નાણાવાદી જે અર્થશાસ્ત્રીઓ છે ને, હોસ્ટ્રે છે કે ફ્રીડમેન છે, પ્રોફેસર ફ્રીડમેન છે, પ્રોફેસર હોસ્ટ્રે છે, જેવા નાણાવાદી અર્થશાસ્ત્રીઓ ફુગાવાને શુદ્ધ નાણાકીય ઘટના માને છે. ફુગાને શું કહે છે? તો શુદ્ધ નાણાકીય ઘટના છે. આ નાણાવાદી અર્થશાસ્ત્રીઓના મતે ભાવ વધારા માટે નાણાના પુરવઠામાં જે નાણાનો પુરવઠો છે એમાં વધારો થાય છે તે જ જવાબદાર છે. એટલે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ફુગાવા માટે અથવા ભાવ વધારા માટે નાણાના પુરવઠામાં સરકાર દ્વારા કરવામાં આવતો વધારો જ જવાબદાર છે. આ નાણાનો પુરવઠો વધતા લોકોની આવકો વધે છે નાણાકીય, અને નાણાકીય આવકો વધતા તેમની ખરીદ શક્તિ વધતા માંગમાં વધારો કરે છે અને પરિણામે માંગ પ્રેરક ફુગાવાનું સર્જન થાય છે એમ કહી શકાય. હવે એટલે કોણે આવું કહ્યું? તો નાણાવાદી અર્થશાસ્ત્રીઓ પ્રોફેસર ફ્રીડમેન અને હોસ્ટ્રે જેવા નાણાવાદી અર્થશાસ્ત્રીઓના મતે ખરેખર તો અર્થતંત્રની અંદર ફુગાવા માટે નાણાના પુરવઠામાં સરકાર દ્વારા કરવામાં આવતો વધારો જ જવાબદાર છે. અને એટલે આ ફુગાવો એક નાણાકીય ઘટના છે. હવે નાણાના પુરવઠામાં વધારો થાય તો સામાન્ય રીતે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં શું થશે? વધારો થશે. હવે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં વધારો થાય તો ચીજ વસ્તુ અને સેવાની કિંમતમાં પણ શું થાય છે? વધારો થઈ શકે. અને એટલે મેચલપ નામના વિદ્વાને સાચું જ કહ્યું છે. મેચલપે સાચું જ કહ્યું છે કે ખૂબ વધી નાણું. મેચલપે સાચું જ કહ્યું છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મેચલપે શું કહ્યું? ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવાનું સર્જન થાય છે. આમ ફુગાવવા માટે માંગમાં થયેલો વધારો જવાબદાર છે, અને માંગમાં જે વધારો થયેલો છે તેનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં થતો વધારો. હવે નાણાંના પુરવઠામાં વધારો થાય છે તેને કારણે ભાવ વધે છે, માંગ વધે. તો માંગમાં વધારાનું બીજું કારણ કયું? તો કે જાહેર ખર્ચમાં વધારો. માંગમાં વધારો થાય તેને માંગ પ્રેરક ફુગાવો કહે છે. માંગમાં વધારા માટેનું પહેલું પરિબળ છે નાણાંના પુરવઠામાં વધારો. બીજું પરિબળ છે સરકારના જાહેર ખર્ચમાં થતો વધારો. ભારત જેવા વિકાસમાન દેશમાં આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે છે. સરકારે જાહેર ખર્ચ વધારવો જ પડે છે. ભારત જેવા વિકાસમાન દેશમાં આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે સરકારે જાહેર ખર્ચ વધારવું જ પડે છે. જાહેર ખર્ચ કરવું જ પડે છે. હવે સરકાર જાહેર ખર્ચ કરે, કઈ રીતે જાહેર ખર્ચ કરે છે? વિકાસ કરવા માટે. વિકાસ કરવા માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડે છે, પાયાનું આંતરમાળખું તૈયાર કરવું પડે છે. અને તે માટે તેમણે પાયાના ઉદ્યોગો, પાયાની સેવાઓમાં વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે છે. સરકારે પાયાના ઉદ્યોગોમાં, પાયાની સેવાઓમાં વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે છે. અને એટલે સરકારનો જાહેર ખર્ચ શું થઈ જાય છે? વધી જાય છે. અને એ સરકારનો જાહેર ખર્ચ વધે છે કે લોકોની આવકમાં વધારો કરે છે, અને તેથી લોકો માંગમાં વધારો કરે છે. એવી જ રીતે બીજી પણ સરકારનો જાહેર ખર્ચ વધે છે. સરકારે જાહેર ખર્ચ કરવો જ પડે છે. તો બીજી કઈ રીતે કરવો પડે છે? તો કે સરકારે રોજગારીની તકોમાં વધારો કરવો પડે. સરકારે રોજગારીની તકોમાં વધારો કરવા માટે અનિવાર્ય રીતે જાહેર ખર્ચ કરવો પડે છે, અને તેના માટે ખાદ્ય પુરવણીનો આશ્રય લેવો પડે છે. સરકારે રોજગારીની તકોનું સર્જન કરવા માટે સરકારે વધુ જાહેર ખર્ચ કરવો પડે છે, અને તે માટે સરકારે ખાદ્ય પુરવણીનો આશ્રય લેવો પડે. ખાદ્ય પુરવણી એટલે નવું ચલણી નાણું છાપવું.
સરકાર પોતાના જાહેર ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્યપુરવણીનો આશ્રય લે છે અને તેને કારણે ચીજવસ્તુની સેવાની માંગ વધે છે, પરંતુ શરૂઆતમાં એ ઉદ્યોગોમાં અથવા રોજગારીમાં જે મૂડીરોકાણ કરે છે એનાથી ઉત્પાદનમાં કંઈ વધારો થતો નથી, એટલી ચીજવસ્તુનો પુરવઠો વધતો નથી અને પરિણામે માંગ અને પુરવઠા વચ્ચે અનબેલેન્સ ઊભું થાય છે અને પરિણામે ભાવ વધારો થાય છે. તો સરકાર પોતાના જાહેર ખર્ચમાં વધારો કરે છે, તેને કારણે પણ માંગમાં વધારો થાય છે અને પરિણામે ભાવ વધે છે. એ જ રીતે જોઈએ તો વર્તમાન સમયની અંદર આજે દુનિયાના દેશોની અંદર જોઈએ તો વર્તમાનમાં યુદ્ધનો તબક્કો જોવા મળે છે. હવે જ્યારે દેશમાં યુદ્ધનો ભય ઊભો થાય તો યુદ્ધના ભયને કારણે સરકારે ન ચૂકે સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો જ પડે છે. આજે આપણે જોઈએ તો ચીન છે, પાકિસ્તાન અને હવે તો નેપાળ પણ જ્યારે ભારતની સામે બાયો ચઢાવતું હોય, યુદ્ધ માટે તૈયારી કરતું હોય, યુદ્ધ થાય કે ન થાય પણ યુદ્ધનો ભય ઊભો થયો છે. તો એ યુદ્ધના ભયને લીધે સરકારે સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો પડે, જે અનઉત્પાદક ખર્ચ છે. હવે આ સંરક્ષણ ખર્ચમાં જે વધારો કરે તો તેને પહોંચી વળવા માટે સરકારે શું કરવું પડે છે? તો કે વધુ પડતું ચલણી નાણું છાપવું પડે છે. આમ નાણાંના પુરવઠામાં વધારો થવાથી જાહેર ખર્ચમાં વધારો કરી શકાય છે અને આ જાહેર ખર્ચમાં વધારો થવાથી લોકોની નાણાકીય આવક વધે છે અને લોકોની નાણાકીય આવક વધતા ચીજવસ્તુની માંગમાં વધારો થતા ભાવમાં વધારો થાય છે. ટૂંકમાં કહેવું તેમ કહી શકાય, સરકાર જો વિકાસ માટે કે રોજગારી માટે કે સંરક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે વધુ જાહેર ખર્ચ કરે, પરંતુ એ ખર્ચને પહોંચી વળવા માટે વધુ જાહેર ખર્ચ કરે અને એ જાહેર ખર્ચને પહોંચી વળવા માટે ખાધપૂર્ણી કરે, પણ બીજી બાજુ ચીજવસ્તુઓનો જે પુરવઠો છે એમાં જો વધારો ન કરી શકે તો સ્વાભાવિક રીતે બંને વચ્ચે એટલે માંગ અને પુરવઠા વચ્ચે અનબેલેન્સ ઊભું થાય છે અને તેને કારણે ભાવમાં વધારો થાય છે. એટલે સંરક્ષણ ખર્ચ વધે છે પણ બીજી બાજુ વસ્તુનો પુરવઠો જો એટલો પ્રાપ્ત ન થાય, એટલો વધારી ન શકાય તો બંને વચ્ચે અસમતોલન ઊભી થાય, તેને કારણે પણ ભાવમાં વધારો થાય છે, ફુગાવાનું સર્જન થાય છે. આમ દેશની અંદર માંગમાં વધારો થવા માટેનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો, બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો અને ત્રીજું કારણ છે વસ્તીમાં થતો વધારો. આજે ભારતની વાત કરીએ તો ભારતમાં 2% દરે વસ્તી વધે છે. ભારતમાં 2% દરે વસ્તી વધે છે અને આ વસ્તી વધતી હોય તો સ્વાભાવિક છે કે રોજિંદી વપરાશી ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં શું થાય છે? વધારો થાય છે. હવે ચીજવસ્તુની સેવાની માંગમાં વધારો થાય છે પણ બીજી બાજુ વસ્તી વધારાને કારણે બચત અને મૂડીરોકાણના દર ઉપર વિપરીત અસર થાય. બચત અને મૂડીરોકાણ દર નીચો થઈ જાય છે કારણ કે વસ્તી વધારાને કારણે તેમની જરૂરિયાતો વધતા એમની પાસે બચત રહેતી નથી, મૂડીરોકાણ થતું નથી. તો એક બાજુ વસ્તી વધારો ચીજવસ્તુ અને સેવાની માંગમાં વધારો કરે છે, બીજી બાજુ આ વસ્તી બચત અને મૂડીરોકાણ પર વિપરીત અસર કરીને પુરવઠાને વધવા દેતી નથી અને પરિણામે માંગ અને પુરવઠા વચ્ચે અનબેલેન્સ ઊભું થાય છે અને એને કારણે પણ ભાવમાં વધારો થાય છે. અને એટલે જ ભાવ વધારા માટે વસ્તી વધારો પણ જવાબદાર છે. વસ્તી વધારાના કારણે વપરાશી વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, તેનો પુરવઠો એટલો વધતો નથી, પરિણામે વસ્તુની કિંમતમાં અથવા તેના ભાવમાં વધારો થાય છે. જો કે ઘણીવાર એવું બને છે કે સ્થિર વસ્તી હોય, વસ્તીમાં વધારો ન થયો, ઘટાડો ન થયો, પણ જો દેશની અંદર વસ્તી ન વધી હોય પણ સરકાર દ્વારા જાહેર ખર્ચ કરવામાં આવે અને લોકોની નાણાકીય આવક વધે ને તો પણ માંગમાં વધારો થઈને ફુગાનું તો સર્જન થાય છે, પણ વસ્તી વધારો તેને વધારે ઉત્તેજન આપે છે એમ કહેવાય. અને ચોથું કારણ છે કાળું નાણું. ચોથું કારણ છે કાળું નાણું. ખરેખર કાળું નાણું પણ ભાવ વધારાને એટલે કે ફુગાવાને વેગવાન બનાવે છે, વેગ આપે છે. કાળું નાણું એટલે સરકારને ટેક્સ ન ભર્યો હોય અને નાણું જે બચાવી રાખ્યું હોય તેને કાળું નાણું કહેવાય. હવે વર્તમાન સમયમાં ભારતમાં અને વિશ્વમાં કાળા નાણાંનું પ્રમાણ વધતું ગયું છે. આ કાળું નાણું ભાવ વધારાને વેગ આપે છે. લોકો શું કરે? આ કાળા નાણાંને વસ્તુ, સેવા, સંપત્તિ કે અસ્કયામતોમાં રૂપાંતરિત કરે છે. સરકાર કાળું નાણું પકડી લે
એ પકડાય નહીં એ માટે લોકો પોતાના કાળા નાણાંને વસ્તુ સેવા કે અસ્ક્યામતમાં રૂપાંતરિત કરી નાખે છે. અને એટલે જ કે ન જરૂરી હોય સોનું ચાંદી જમીન મકાન જરૂર જ ન હોય છતાં તેની ખરીદી કરી માંગમાં વધારો કરે. આમ બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી પણ ભાવમાં વધારો થાય. કાળા નાણાંને કારણે બિનજરૂરી ખોટા ખર્ચ થાય છે અને તેને કારણે પણ ફુગાવાનું સર્જન થઈ શકે છે. આમ માંગ પ્રેરિત ફુગાવો છે અથવા માંગમાં વધારો થવા માટેના મુખ્ય 4 કારણોની વાત કરી. નાણાંના પુરવઠામાં વધારો થાય છે, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય છે, વસ્તીમાં વધારો થાય છે અને કાળું નાણું. આ 4ને કારણે માંગમાં વધારો થાય છે અને તેને કારણે ફુગાવો સર્જાય છે. તો વસ્તુ કે સેવાની માંગમાં વધારો થવા અને તેને કારણે ભાવ વધે તો તેને માંગભેદ ફુગાવો કહે છે. માંગભેદ ફુગાવા માટેનું પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં થતો વધારો, બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો, ત્રીજું કારણ છે વસ્તીમાં થતો વધારો અને ચોથું કારણ છે કાળું નાણું. આ 4 કારણો વસ્તુ અને સેવાની માંગમાં વધારો કરે છે અને તેને કારણે ફુગાવાનું સર્જન થાય છે. હવે ફુગાવારૂપી જે ઇમારત છે એ એક પાયો રૂપી નથી, એનો બીજો પાયો પણ છે અને તે બીજો પાયો એટલે ખર્ચમાં થયેલો વધારો. બીજો પાયો કયો છે? ખર્ચમાં વધારો. જો દેશની અંદર ચીજવસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તેને કારણે ભાવ વધારો થાય તો તેને ખર્ચભેદ ફુગાવો કહે છે. ખર્ચભેદ ફુગાવો એટલે શું? તો દેશની અંદર ચીજવસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને તેને કારણે જો ચીજવસ્તુ અને સેવામાં ભાવમાં વધારો થાય ફુગાવો થાય તો તે ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. તો અહીંયા હવે આપણે જોવાનું છે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? ઉત્પાદન ખર્ચના વધારાને કારણે જો ફુગાવો સર્જાય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની કિંમત છે તેને કોણ અસર કરે છે? તો કે વસ્તુની કિંમતને ઉત્પાદન ખર્ચ વસ્તુની કિંમતને કોણ અસર કરે છે? તો ઉત્પાદન ખર્ચ અસર કરે. જો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો વસ્તુની કિંમતમાં પણ શું થાય છે? વધારો થાય છે. જેમ નાણાવાદી અર્થશાસ્ત્રીઓ એવું કહેતા હતા કે ફુગાવા માટે નાણાંના પુરવઠામાં થયેલો વધારો જવાબદાર છે, એમ ખર્ચવાદી જે કહેવાય ખર્ચવાદી એટલે કે પુરવઠાવાદી અર્થશાસ્ત્રીઓ છે તેમના મતે વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં થતો વધારો જ ભાવ વધારા માટે જવાબદાર છે. ભાવ વધારાનું સર્જન કોણ કરે છે? તો પુરવઠાવાદી અર્થશાસ્ત્રીઓના મતે વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં થતો વધારો જ ભાવ વધારાનું સર્જન કરે છે. આવું પુરવઠાવાદી અર્થશાસ્ત્રીઓ કહે છે. તો ફુગાવો જે સર્જાય છે એના પાયા એનો જે પાયો છે એ પાયાના 2 અંગો છે. એક નાણાંના પુરવઠામાં થતો વધારો, માંગમાં થતો વધારો અને બીજો છે ખર્ચમાં થતો વધારો. હવે ખર્ચમાં થતો વધારો જે છે એ ભાવ વધારાને વેગ આપે છે, ફુગાવાનું સર્જન કરે છે. આપણે કે ખર્ચમાં થતો વધારો કઈ રીતે થાય અને કઈ રીતે ફુગાવાનું સર્જન કરે? તો સ્વાભાવિક રીતે જ્યારે અર્થતંત્રની અંદર કાચા માલની કિંમતો વધે, યંત્રોની કિંમત વધે, વીજળી કે બળતણની કિંમત વધે, પાણીનો વેરો વધે, શ્રમિકોના વેતનો વધે, વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય. હવે આ બધું વધે જાય તો સરવાળે ઉત્પાદન ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. અને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો ભાવ વધારાનું સર્જન થાય છે. અને ભાવ વધારાનું સર્જનને આપણે શું કહીએ છીએ? ફુગાવો. તો ફુગાવાનો બીજો કારણ છે ખર્ચનો વધારો. અર્થતંત્રમાં વસ્તુના કે સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો તેને કારણે પણ ભાવ સપાટીમાં વધારો થાય અને ફુગાવાનું સર્જન થાય છે. હવે ખર્ચમાં કઈ રીતે વધારો થાય? તો અર્થતંત્રની અંદર કાચા માલની કિંમતો વધે, યંત્રોની કિંમતો વધે, વીજળીના ભાવ વધે, પાણી વેરો વધે, શ્રમિકોના વેતનો વધે કે વાહન વ્યવહારનો ખર્ચ વધે. આ બધું વધારો થાય તો વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચમાં શું થઈ જાય છે? વધારો થાય છે. અને વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો યોજકનો નફો ઓછો થઈ જાય. એટલે યોજક એ નફો વધારવા માટે પોતે જે ઉત્પાદન કરે ચીજ વસ્તુ અને સેવાની કિંમતમાં શું કરે છે? વધારો કરે. આમ ખર્ચમાં વધારાને કારણે ભાવમાં વધારો થાય છે અને એ ખર્ચમાં વધારાને કારણે જે ભાવ વધારો થાય છે
તેને કહેવાય છે ખર્ચ પ્રેરિત ફુગાવો. સામાન્ય રીતે ખર્ચ પ્રેરિત જે ફુગાવો છે તેના હિમાતીઓ, ખર્ચ પ્રેરિત ફુગાવાના હિમાતીઓ ફુગાવાનું કારણ માગ નહીં પણ ખર્ચનો ધક્કો જવાબદાર છે. ફુગાવાવાદી અથવા ફુગાવા પ્રેરિત જે હિમાતીઓ છે ફુગાવાનો, તે હિમાતીઓ એવું કહે છે કે ફુગાવાનું કારણ માગમાં વધારો નહીં પણ ખર્ચનો ધક્કો જવાબદાર છે. ખર્ચ વધવાથી એ ઉત્પાદકો પોતાની વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો કરે, કારણ કે વસ્તુની કિંમતનો આધાર છે ઉત્પાદન ખર્ચ. એટલે જો ફુગાવાને ખરેખર જો ડામવો હોય તો ફુગાવાવાદી જે ખર્ચ પ્રેરિત અર્થશાસ્ત્રીઓ છે એ અર્થશાસ્ત્ર એવું કહેવું છે જો ફુગાવો ડામવો હોય તો ભાવ સ્થિરતા, વેતન સ્થિરતાની નીતિ સરકારે મૂકવી પડે. તે લોકો એવું કહે છે ભાવ સ્થિરતા અને વેતન સ્થિરતા પર ભાર મૂકે છે. તે દ્વારા જ આપણે ફુગાવાને કંટ્રોલ કરી શકીએ છીએ. ફુગાવાની અંદર ફુગાવો અને ભાવ વધારો સાથે સાથે જોવા મળે. ફુગાવામાં ફુગાવો હોય ત્યારે ફુગાવો એટલે કે ભાવ વધારો અને બેકારી બંને સાથે સાથે જોવા મળે. આવું કેમ બને? તો દેશની અંદર ફુગાવામાં માગમાં પણ વધારો થાય છે અને ખર્ચમાં પણ વધારો થાય. હવે ખર્ચમાં વધારો થાય તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો યોજકનો નફો કેવો થઈ જાય? ઓછો થઈ જાય. હવે યોજકનો નફો ઓછો થાય તો તે શું કરે? ઉત્પાદન ઓછું કરી દે. આ ઉત્પાદન ઓછું કરે એટલે પુરવઠો તો ઘટશે પણ સાથે સાથે શ્રમિકો બેકાર પણ બનશે, ઉત્પાદનના સાધનો બેકાર પણ બનશે. આમ ફુગાવામાં ભાવ વધારો તો થાય છે પણ સાથે સાથે બેકારી પણ જોવા મળે છે. આમ ફુગાવારૂપી ઇમારતના મુખ્ય બે પાયા પર ફુગાવો ઊભો છે. ઇમારત એક માગમાં થતો વધારો અને બીજો ખર્ચમાં થતો વધારો. આ ઉપરાંત ઘણી વખત અન્ય કારણો પણ ફુગાવાને જવાબદાર છે. આમ તો ફુગાવા માટે મુખ્ય બે જ પરિબળો છે. એક માગમાં થતો વધારો જવાબદાર, બીજો છે ખર્ચમાં થતો વધારો જવાબદાર. માગ અને પુરવઠામાં જે અસમતોલા ઊભી થાય, ભાવ વધારો થાય ને એને કેટલાક અન્ય પરિબળો વધારે વેગવાન બને છે. જો કે આ જે પરિબળો છે ને એ ટૂંકા ગાળા માટે નહીં પણ ભાવ વધારાને તીવ્ર બનાવે છે, એટલે અન્ય પરિબળોને પણ જોવા જરૂરી છે. એટલે હવે આપણે ફુગાવાને વેગ આપનાર અન્ય પરિબળો કયા છે? તો કે ફુગાવાને વેગ આપનાર અન્ય કારણો, અન્ય પરિબળો જે છે એમાં પહેલું છે કરવેરા નીતિ. સરકારની કરવેરા નીતિ પણ જો ખરાબ હોય તો ફુગાવાને અથવા ભાવ વધારાને વેગ આપે છે. ભારત જેવા દેશમાં વાત કરીએ તો સરકારના કુલ કરવેરામાં પ્રત્યક્ષ કરવેરાનો દર ઓછો હોય છે પણ પરોક્ષ કરવેરાનો દર વધારે છે. હવે પરોક્ષ કરવેરો વસ્તુ પર નાખવામાં આવતો વેરો. સરકાર પરોક્ષ કરવેરો વધારે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. સરકાર આ જે કરવેરો ઉઘરાવે છે પરોક્ષ કરવેરો તો ઉત્પાદકો પાસે લે છે પણ ઉત્પાદકો એ જે કરવેરો છે પરોક્ષ કરવેરો એ વસ્તુની કિંમત વધારીને ગ્રાહક પર ધકેલી દે છે અને એટલે જ ચીજવસ્તુઓ અને સેવાની કિંમતમાં શું થાય છે? વધારો. સરકાર વધુ પડતા પરોક્ષ કરવેરા ઊંચા દરે જ્યારે નાખે છે ત્યારે ઉત્પાદકોનો ઉત્પાદન ખર્ચ વધે છે, નફો ઘટે છે. તો તે ઉત્પાદકો એ જે પરોક્ષ કરવેરો વસ્તુ પરનો વેરો છે એ વેરાને ગ્રાહકો પર ખસેડી દેશે વસ્તુની કિંમત વધારીને અને એટલે વસ્તુના ભાવમાં શું થાય છે? વધારો. આમ સરકારની કરવેરા નીતિ પણ ફુગાવા માટે જવાબદાર છે, ભાવ વધારવા માટે જવાબદાર એમ કહી શકાય. એવી જ રીતે આયાતી વસ્તુની કિંમતમાં વધારો, જેને આયાતી ફુગાવો કહેવાય. આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો. ઘણીવાર એવું બને છે કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો થવાથી પણ ફુગાવાનું સર્જન થાય છે, જેને આયાતી ફુગાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશો આર્થિક વિકાસ કરવા તૈયાર થઈ ગયા છે. એમાં પણ 1991 પછી મોટાભાગના દેશોએ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ અપનાવ્યું અને તેને કારણે અન્ય દેશોમાંથી આયાતોનું પ્રમાણ વધ્યું છે, ઔદ્યોગિકરણ થયું છે. ઔદ્યોગિકરણ થાય તો સ્વાભાવિક છે કે ચીજવસ્તુ અને સેવાની અન્ય દેશોમાંથી આયાત કરવી પડશે. ભારતની વાત કરીએ તો ભારતમાં ઔદ્યોગિકરણને કારણે પેટ્રોલિયમ પેદાશની માંગમાં વધારો થયો છે. હવે ભારતમાં પેટ્રોલિયમ પેદાશની જેટલી જરૂર છે એના 70% પેટ્રોલિયમ પેદાશ આપણે વિદેશમાંથી આયાત કરી છે. હવે જો આ આયાત કરતા પેટ્રોલ કે ડીઝલ
કે અન્ય વસ્તુ જે આયાત કરી એની કિંમતમાં વધારો થાય તો જે ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન થાય છે એનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે, અને ઉત્પાદન ખર્ચ વધતા તે ઉત્પાદકે પોતાની વસ્તુની કિંમત વધારવી પડે છે, અને તે જે ભાવ વધારો થાય છે તેને આપણે આયાતી ફુગાવો તરીકે ઓળખીએ છીએ. તો વર્તમાન સમયની અંદર જ્યારે દુનિયાના દેશોમાંથી જે ચીજ વસ્તુ છે એની આયાત કરી છે તેની કિંમતમાં વધારો થાય, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ખૂબ વધારો થાય છે, અને તે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થાય છે તેને કારણે પ્રત્યક્ષ રીતે ઉત્પાદન ખર્ચમાં તો વધારો થાય છે, પણ પરોક્ષ રીતે વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થતાં અન્ય વસ્તુની સેવાના ભાવમાં પણ વધારો કરવો પડે. આમ બીજું એનું અન્યમાં જે આયાતી વસ્તુની કિંમત વધવાથી ભાવ વધારો થાય છે, ફુગાવાનું સર્જન થાય છે. ત્રીજી બાબત આવે છે અછત. કેટલીક વખત અછતને કારણે પણ ફુગાવાનું સર્જન થાય છે. ઉત્પાદનની પ્રક્રિયા હોય, એ ઉત્પાદનની પ્રક્રિયામાં કાચો માલ હોય, અર્ધતૈયાર માલ હોય, અન્ય જરૂરી વસ્તુઓ હોય, એની જો કોઈ પણ કારણસર અછત ઊભી થાય તો તે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તેનો પુરવઠો ઓછો થઈ જાય, અને તેનો પુરવઠો ઓછો થતાં તેની માંગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે અર્થતંત્રની અંદર ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી કાચો માલ, અર્ધતૈયાર માલ, યંત્રો, વીજળી, કોલસો, તેની કોઈ પણ કારણસર અછત ઊભી થાય તો તે ચીજવસ્તુની સેવાનો પુરવઠો ઓછો થઈ જાય, અને ચીજવસ્તુની સેવાનો પુરવઠો ઓછો થતાં તેના ભાવમાં પણ શું થાય છે? વધારો. તો અછતને કારણે પણ ભાવ વધારો થઈ શકે છે. જેની અછત ઊભી થાય તેના ભાવ વધે છે, તો અછતને કારણે ભાવ વધારો થાય. અને છેલ્લે અન્ય, ખરેખર ભારત જેવા દેશની અંદર અન્ય કારણોસર પણ ભાવ વધારો થઈ શકે છે. આજે ભારત સહિતના જે ખેતી પ્રધાન દેશો છે, ભારત સહિતના જે ખેતી પ્રધાન દેશો છે તેમની સામાન્ય ભાવ સપાટીનો મુખ્ય આધાર જ ખેત પેદાશો ઉપર રહેલો છે, અને એટલે જ્યારે ખેત પેદાશના પુરવઠામાં વધઘટ થાય છે ને ત્યારે ભાવ સપાટીમાં વધઘટ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ નામના પંખીઓનું આક્રમણ ચાલે છે, એવી રીતે વાવાઝોડું, આવી કોઈ રોગચાળો, આવી કુદરતી આપત્તિઓને કારણે ખેતી પ્રધાન દેશોના ખેત પેદાશના પુરવઠા ઉપર અસર થાય છે. અને આ જો કુદરતી પરિબળો વિરુદ્ધમાં જાય તો ખેત પેદાશનું ઉત્પાદન ઘટતા પુરવઠો ઘટે છે, અને પરિણામે ખેત પેદાશના ભાવમાં વધારો થાય છે. આ ખેત પેદાશો એ જીવનની અનિવાર્ય પાયાની જરૂરિયાત છે, અને પરિણામે અનિવાર્ય પાયાની જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધતા લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થશે, અને લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થતાં શ્રમિકો વધારે વેતનની માગણી કરે છે, મૂડીવાળા મૂડીનું વધારે વ્યાજની માગણી કરે છે, અને પરિણામે ઉત્પાદકનું ઉત્પાદન ખર્ચ વધી જાય છે, અને એટલે તે પાછો પોતાના ઉત્પાદનની વસ્તુના ભાવ વધારે છે. આમ અન્ય રીતે પણ ભારત જેવા દેશની અંદર જે ખેતી પ્રધાન દેશો છે તે કુદરતી આપત્તિઓને, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, યુદ્ધ, માનવ સર્જિત આપત્તિ યુદ્ધ કહેવાય, તો તે બધા કારણોને લીધે પણ ઘણીવાર પુરવઠો ઓછો થતાં ભાવમાં વધારો થયો. માનો કે ભારત છે, અત્યારે યુદ્ધ છે, ચીન, નેપાળ અને પાકિસ્તાન સાથે ભારતને યુદ્ધની તૈયારી કરવી પડે છે. યુદ્ધ થયું નથી, પણ યુદ્ધના ભયને કારણે યુદ્ધની તૈયારી કરવી પડે, અને યુદ્ધની તૈયારી કરવા માટે તેમને સંરક્ષણ પાછળ વધારે ખર્ચ કરવો પડે. બીજી બાજુ ચીજવસ્તુની સેવાના ઉત્પાદનમાં જરૂરી સાધનો ફાળવી શકાતા નથી, અને એને કારણે એક બાજુ વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે, અને બીજી બાજુ સંરક્ષણ ખર્ચમાં વધારો કરતા લોકોની આવક વધતા એ માંગમાં વધારો કરે છે. આમ માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થતાં ભાવમાં વધારો થાય છે, જે ફુગાવાનું સર્જન કરે છે. આજે આપણે આટલું રાખીએ છીએ, પણ ગઈ વખતે આપણે જે ચલાવેલું ફુગાવો એટલે શું, ફુગાવાના લક્ષણો, તો તે પ્રશ્ન અને આજે ચલાવેલ કે ફુગાવાના કારણો, એ બંને પ્રશ્નો બરાબર તૈયાર કરી લેજો. હવે એક પીરિયડની અંદર આપણે નાણું અને ફુગાવાનું ચેપ્ટર પૂરું થશે, ત્યાર પછી આપણે તેની પરીક્ષા લેવાની છે. તો અત્યારે જે ચાલ્યું છે તે તૈયાર કરી નાખજો, એટલે આવતા અઠવાડિયે પ્રકરણ પૂર્ણ પણ થાય અને તેની પરીક્ષા પણ લેવાઈ જાય. અસ્તુ. જય યોગેશ્વર.